17 વર્ષ પછી 3 કલાક અને 32 મિનિટ લાંબી ફિલ્મ રિલીઝ થઈ છે ધુરંધર, જેનો બીજો ભાગ આવશે માર્ચ 2026માં. હું પણ તમારી જેમ કન્ફ્યુઝ હતી કે યાર આટલી લાંબી ફિલ્મ સહન થશે, પણ ડિરેક્ટર આદિત્ય ધર સાહેબનો તો જે જોશ હાઈ છે, છેક સુધી ઓડિયન્સ એંગેજ રહેશે. હા, ઇન્ટરવલ પછી કદાચ એક ગીત આવે છે, એમાં બોર થશો, પણ એક કપ ચા પી લેજો એટલે બધું સોર્ટ આઉટ થઈ જશે. રણવીર સિંહ અને અક્ષય ખન્ના બંને ભક્કા બોલાયા છે. ઓનેસ્ટલી કહું તો હું હિંસક દ્રશ્યોની ફેન નથી. એ પ્રકારના સીન આવે એટલે હું આંખો બંધ કરી લઉં છું. એટલે કાચા પોચા દિલના જો તમે છો તો ખાલી કહીને રાખ્યો કે ફિલ્મને હિંસક દ્રશ્યો માટે અને એની ભાષા માટે એ સર્ટિફિકેટ મળેલું છે. પણ યાર કાસ્ટિંગ ખતરનાક છે પિક્ચરનું. એક કેરેક્ટરને એસ્ટાબ્લિશ કરવા માટે એ લોકોએ સમય પણ બહુ સારો લીધેલો છે અને કદાચ એટલે જ ફિલ્મ આટલી લાંબી થઈ હશે. પણ 3.5 કલાકની પિક્ચર જોયા પછી પણ તમને એમ તો થશે જ કે ક્યારે માર્ચ 2026 આવે. સૌથી વધારે ઇમ્પ્રેસ કરી જાય તો એ છે એનો સાઉન્ડ ટ્રેક, અદ્ભુત બીજીએમ, ગજબના ગીતો, જોડે જોડે રણવીર સિંહ જે કેરેક્ટરમાં ઘૂસીને એક્ટિંગ કરી છે, અને સિનેમેટોગ્રાફી. ફિલ્મનો એક ડાયલોગ છે, ઘાયલ હું ઇસીલિए ઘાતક હું. આખી ફિલ્મ ઘાતકી છે. ધુરંધર ઇઝ અ મસ્ટ વોચ ફિલ્મ. જો ખાસ કરીને તમને હિંસક પ્રકારની ફિલ્મ ગમતી હોય યા તો સ્પાય થ્રિલર ગમતી હોય. જોઈ હોય તો કહેજો કેવી લાગી. મને ઇન્ટરેસ્ટિંગ લાગી.